કોંગ્રેસના નેતાઓને ખાસ કરી અને આખા ગુજરાતની જનતા આખા ગુજરાતના કોંગ્રેસના નેતાઓને કહીએ છીએ, સાથે જ ભાજપના નેતાઓને કહીએ છીએ કે અહીંયાથી તમારું અને કોંગ્રેસનું અને ભાજપનું જે ઈલું ચાલતું હતું એ હવે ખુલ્લું પડી ગયું છે. ગુજરાતની અંદર એક વાવડ એવા આવ્યા કે ભાજપના જે પ્રદેશ પ્રમુખ છે ટૂંક સમયમાં આવી શકે એમ છે. એટલે કે જેટલા પણ ભાજપના કાર્યકર્તાઓ હોય એમાં ક્યાંક જોમ અને જુસ્સો પણ વધી રહ્યો છે. ક્યાંક મંત્રીમંડળ અને સંગઠનના વિસ્તરણની વાતો વહેતી થઈ એટલે કે થોડા ઘણા જે ભાજપના કાર્યકર્તાઓ જે એમને એવું લાગતું હતું કે એમનું કંઈ વજૂદ નથી, એમને થોડા ઘણા ચાર્જ કરવામાં આવ્યા. બીજી તરફ કોંગ્રેસ છે એ ધીમે ધીમે ફરી એક વખત બેઠી થઈ રહી છે અને આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટી છે અલગ અલગ જગ્યા ઉપર જઈ અને ભાજપ અને કોંગ્રેસમાં ગાબડું પણ પાડી રહી છે. આજે વાત એ સામે આવી કે મોરબીની અંદર જઈ જે કાંતિ અમૃતિયા છે એમના ગઢમાં જઈ અને આમ આદમી પાર્ટીએ ગાબડું પાડ્યું છે. ભાજપ અને કોંગ્રેસના ઘણા બધા નેતાઓ એવા છે કે જેમને આમ આદમી પાર્ટીમાં જોડવામાં આવ્યા છે અને આ સાથે જ કાંતિ અમૃતિયા ઉપર આક્ષેપ પણ થયા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. મોરબી એટલે કાંતિ અમૃતિયાનો ગઢ અને આ જ ગઢની અંદર હવે ક્યાં ગાબડું પાડવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના જે યુવા નેતા રાજુ કરપડા છે તેમણે જઈ અને જે કાંતિ અમૃતિયા જે અવારનવાર ચર્ચામાં આવતા હોય છે એમના ઉપર આક્ષેપ કર્યા છે અને એમણે સીધો સવાલ કર્યો છે કે જે આ કાંતિ અમૃતિયા છે તેમણે અત્યાર સુધીમાં ક્યારેય પણ ફેંકવામાં કંઈ બાકી નથી રાખ્યું. પોતાના જ લોકોને ભરમાવાનું કામ કરી રહ્યા છે. અને આ સાથે જ્યારે મોરબીના સરવડ ગામની અંદર જે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભાનું આયોજન હતું જેમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ તો ઠીક છે પરંતુ ગામના સરપંચો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને આ જ જનસભાની અંદર કાંતિ અમૃતિયા ઉપર પણ આક્ષેપ થયા છે. આમની જ સાથે ભાજપ અને કોંગ્રેસ ઉપર પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે આ ગઠબંધનની વાત ઉપર પણ તેમણે જે ખુલાસો કર્યો છે તે સાંભળવો છે અને કાંતિ અમૃતિયાને લઈને જે રાજુ કરપડાએ જે ટોણો માર્યો છે એ સૌથી પહેલા સાંભળીએ. આવી જ જાય, અહીંયાના ગામડા આવી જાય, વળતરની વાત કરવા જાય. અમે એક ગામડામાં માળિયા અને હળવદના ખેડૂતો માટે થઈ અને એક સભા રાખી હતી. શું ગામનું નામ હતું? ધૂળકોટ. મારી સભા બીજા દિવસ સવારે ધૂળકોટમાં હતી 11 વાગે. આગલા દિવસે રાતે અહીંના ધારાસભ્ય આવીને વિડીયો બનાવ્યો, હાથમાં 2 કોરા કાગળ રાખ્યા. ઝૂમ કરીને અમે જોયું ને તો કાગળ કોરા હતા. એ કે ઓર્ડર થઈ ગયો છે, ખેડૂતોની માંગણી હતી પૂરી થઈ ગઈ છે, હવે કોઈ ખેડૂતો આંદોલન કરવાની જરૂર નથી, કાલથી વળતર ચાલુ થઈ ગઈ છે. અમે હક ન થયું બીજા દી સવારે અધિકારીઓને પૂછ્યું કે આવી કોઈ વાત જ નથી. તો કીધું કાગળ, કે કાગળ ઝૂમ કરો, કોરું હતું. મેં પત્રકારોને પૂછ્યું મોરબીના, મેં કીધું તમને કોઈ દીધું જ કઈ કાગળ? કે અમને દીધું નથી. મેં કીધું તમે માંગ્યું? તો માંગ્યું પણ એમને આપ્યું નહીં. હાવ વાહિયાત વાતો ફેંકવામાં દિલ્હી વાળા કરતા આ 2 ડગલા આગળ જાય એના માટે અભિનંદન એને આપો, તાળીઓ પાડો. પેલા ભાઈ ફેંકવામાં હજી કાચા પડે તો એની મોર 2 ડગલા જાય. ફોન કરીને કીધું કે આપણે રાજીનામું દેવાનું નથી, નાટક છે, કે તમે આવી જાવ. અને ફૂટ્યો સામે ઘરનો ભાઈ કે મોરો દેવાનો, મોરો અંદરો અંદર આવવાનો છે. ક્યાંય બહારથી કોઈને દેવો પડે એવું નથી, અંદરો અંદર. લોકો કંટાળે ભાજપથી કોંગ્રેસમાં જાય, પછી લોકોએ મન બનાવી લીધું કે ચાલુ કોંગ્રેસને મત દઈએ, એ ભાજપમાં ખોળે બેહવા જતા રહે છે, એના કરતા સારું એ છે કે ભાજપને મત દઈ દઈએ. મારી વાત સાચી છે કે કોકનું ગહાતું બોલાય તો એમના ગામમાંથી માફ કરજો, પણ પીડા અંદરથી આવી છે, થોડુંક બોલ્યા વગર રડશે નહીં. ગઠબંધન તો જોયા. રાહુલ ગાંધીજી આવ્યા, એને એવું કહ્યું કે ભાઈ કોંગ્રેસમાં જે લોકો ભાજપ સાથે મળેલા છે આ લોકોને કોંગ્રેસથી હટાવી દેવામાં આવશે. જે લોકોને ભાજપના નેતાઓ સાથેના ધંધા છે એનું ક્રોસ ચેક કરવામાં આવશે, આવું રાહુલ ગાંધીજીએ કહ્યું. અને આ લોકોને કોંગ્રેસથી દૂર કરવામાં આવશે. અત્યાર સુધી અમારી ઉપર ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના નેતાઓએ ખૂબ આરોપો મૂક્યા. આ બી ટીમ છે, આ સી ટીમ છે, આમનું ગઠબંધન છે ભાજપ સાથે, ખૂબ આરોપો મૂક્યા. આજે અહીંયા સરવડ ગામની સભામાંથી કોંગ્રેસના નેતાઓને ખાસ કરી અને આખા ગુજરાતની જનતા આખા ગુજરાતના કોંગ્રેસના નેતાઓને કહીએ છીએ, સાથે જ ભાજપના નેતાઓને કહીએ છીએ કે અહીંયાથી
તમારું અને કોંગ્રેસનું અને ભાજપનું જે ઈલું ચાલતું હતું એ હવે ખુલ્લું પડી ગયું છે. રાહુલ ગાંધીએ તો એવું કહ્યું હતું કે ભાજપ સાથે મળેલા કોંગ્રેસના નેતાઓને હવે પાર્ટીમાંથી દૂર કરવામાં આવશે. ક્યાંક ને ક્યાંક જે નેતાઓએ, જે પ્રમુખોએ, જે કોંગ્રેસના નેતાઓએ કોંગ્રેસને ખતમ કરવાનું કામ કર્યું હતું એ નેતાઓને ફરીવાર પ્રમુખ બનાવવાનું કામ થયું આખા ગુજરાતમાં. ગઠબંધન બી ટીમ સી ટીમની વાત છે. અહીંયા આવીને મને જાણવા મળ્યું અને હું ખરેખર એમને અભિનંદન પણ આપું છું. પત્ની જિલ્લા પંચાયતમાં સભ્ય, પતિ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ. આ તો કેવું ગઠબંધન! અરે રોડ ઉપર ગઠબંધન કરે, પાર્ટી બચાવવા ગઠબંધન કરે, સરકાર બચાવવા ગઠબંધન કરે, એવા તો જોયા ગઠબંધન. ભાજપ કોંગ્રેસનું મોરબીમાં બેડરૂમ સુધીનું ગઠબંધન છે. વાત એ છે. અને પાછા હું ખરેખર હૃદયના ઊંડાણથી આશીર્વાદ આપું છું અને ભગવાનને પ્રાર્થના કરું કે એમની જોડી સલામત રાખે ને 100 વર્ષ ના કરે ભગવાન. આપણી લડાઈ આપણે લડે જઈશું. એટલી હદે કંટાળો લેવડાવ્યો કે એમને તો આપી દીધું, નમકમાં નાદારી કરી દીધી, પણ અમારું મોરબી બાજુથી પાણી જે આવતું હતું, કુદરતી વરસાદનું પાણી, એ વરસાદના પાણીને પણ રોક લગાવવાનું આ લોકોએ કામ કર્યું. આજે અમારા ખેડૂતના ખેતરમાં, માળિયામાં, હરવડમાં બધે પાણી ઘૂસી જાય છે. આના માટે અવાજ ઉઠાવવાની તાકાત છે કોઈમાં? તમે મને એક મુદ્દો આપો કે મજદૂરો માટે, ગરીબો માટે, યુવાનો માટે, કે માતાઓ બહેનો મોંઘવારીથી પીડાય છે એના માટે, કે મહિલાઓ પર થતા અત્યાચાર મુદ્દે એક પણ ધારાસભ્ય બોલી શકે એવી તાકાત હોય તો એક પણ ધારાસભ્યનું નામ મને આપો ભાજપમાં. મને એક વડીલે કહ્યું હતું, મને એમને કહ્યું કે પહેલાના જમાનામાં એવું હતું, માવડીઓ અહીંયા બેઠા છે એને પણ ખબર હશે કે આપણા જેઠ હોય કે પછી સસરા હોય એની લાજ કાઢતા, ઘૂંઘટ કાઢતા. એ ઘરમાં, મારી વાત સાચી છે, એ ઘરમાં હોય ત્યાં સુધી કોઈથી કાંઈ લાજ કાઢેલી બેન કાંઈ બોલે નહીં. મને લાગે છે બધા ધારાસભ્યોને એની લાજ કાઢે છે. બધા લાજ કાઢેલા 79 વર્ષ થયા. 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન. આ વિધાનસભામાં વારંવાર 6 વખત હું ચૂંટાણો, 7 વખત હું ચૂંટાણો, અહીંના ધારાસભ્યો વારંવાર વાતો કરે છે. વાસ્તવિકતા એ છે, આ વિસ્તારની આજે પરિસ્થિતિ શું છે? આજે જે સરવડ ગામમાં આપણે મળ્યા, બાજુનું ગામ બગસરા હોય, મોટી ભેલા હોય, જસાપર હોય, આ તમામ ગામડાઓ આજે સિંચાઈના પાણીથી વંચિત છે. માળિયા તાલુકાના 14 થી 15 ગામમાં સિંચાઈનું પાણી પહોંચ્યું નથી. વારંવાર જ્યારે ચૂંટણી આવે છે ત્યારે અહીંયા ભાજપના નેતાઓ આવીને કહે છે કે આ વખતે અહીંયા કેનાલ કાઢવાની છે, કે કેનાલના માપ લેવા કોકને મોકલે. આપણે જોવાનું નથી કે સરકારી માણસ છે, કોકને છાનામાના દાડિયા કરીને લઈ આવ્યા છે. સગનભાઈના ખેતરમાંથી નીકળે છે, ગામમાં 5 જણા વાતો કરે કે લાઈન માપવા આવ્યા, કેનાલ માપવા આવ્યા, પણ એ આવ્યા એ દાડિયા મોરબી જ લાવ્યા હતા, એ કોઈ સરકારી માણસ નતા. પાછા એ માપ દે, આ નાની નીકળશે, આ મોટી નીકળશે, પાછા આપણા 5 ખેડૂત હોય ભલામણ લઈને જાય મારા શેઠેથી કાઢજો. હકીકત એ છે કે સરકારના ચોપડે ક્યાંય આ માળિયા તાલુકાના ગામડાને સિંચાઈનું પાણી પહોંચાડવાની ખરેખર ઓન પેપર રજૂઆત જ નથી કરવામાં આવતી. વાત એ છે કે જે લોકોએ પાણીથી વંચિત રાખ્યા, મને મહાદેવ બાપાએ વાત કરી 6-7 ગામ એવા છે કે હજુ પીવાના પાણીના ફાફા પડે છે. મારી વાત સાચી છે? હવે પીવાના પાણીના જો હજુ ફાફા પડતા હોય અને સાહેબને વિશ્વગુરુ બનવાની વાતો કરે છે, એમને કહીએ છીએ કે તમારા ધારાસભ્યને કહો ચેલેન્જ ફેલેન્જ બધું બંધ કરી દે. એ ધારાસભ્યથી પીવાનું પાણી ન પૂગતું હોય, પંકજભાઈ રાણસરિયા, મહાદેવ બાપાના કાંતિભાઈ કે મારાથી નથી પૂગતું, જાહેરમાં આવીને એક વખત મોરબીના ધારાસભ્ય એવું કહી દે કે પીવાનું પાણી પહોંચાડવાની તાકાત મારી નથી. પંકજ રાણસરિયાની સાથે, મોરબી ટીમની સાથે રાજુ કરપડા આવીને અહીંયા લડશે. જ્યાં સુધી પાણી નહીં પહોંચે ત્યાં સુધી ઘરના ટેન્કર આપવાની તૈયારી છે અમારી. ધારાસભ્યમાં તાકાત હોય તો ખુલીને કહી દે કે પીવાનું પાણી પહોંચાડી શકે એવી તાકાત અમારી સરકારમાં નથી.
આવું ધારાસભ્ય કહી દે પાણી પહોંચાડવા માટેની આક્રમકતાથી ગાંધી ચિંધ્યા માર્ગે લડવાનું થાય તોય ભલે ને ભગતસિંહના માર્ગે લડવાનું થાય તોય ભલે, પીવાના પાણી માટે અમારી તૈયારી છે. આવે ધારાસભ્ય ચેલેન્જ. જે રીતે આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે, ભાજપ કોંગ્રેસના ઘણા બધા એવા કાર્યકર્તાઓ છે, એમને ક્યાંક એવું લાગી રહ્યું છે કે અમે વર્ષોથી અમારા પક્ષ માટે મહેનત કરતા આવ્યા છીએ, પરંતુ અમારા પક્ષમાં અમારું કંઈ ઉપજતું નથી. તો પછી અમારી પાસે વિકલ્પ વધે છે કે કોઈ નવી પાર્ટી ગુજરાતમાં આવી હોય તો એમની સાથે જોડાઈ જવાનું, જેથી કરીને ઉભરતી પાર્ટી હોય તો ક્યાંક નાના મોટું સ્થાન પણ મળી જાય. એમ વિચારીને ઘણા બધા ભાજપ કોંગ્રેસના નેતાઓ છે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. પરંતુ હવે જ્યારે મોરબીની અંદર જ્યારે આ ખેલ પાડવામાં આવ્યું છે, જ્યારે ભાજપ કોંગ્રેસના નેતાઓને આપમાં જોડવામાં આવ્યા છે, તેમને લઈ આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.